જય શ્રી કૃષ્ણ. અમારો વિડીયો અવશ્ય જોજો એન્ડ લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર અવશ્ય કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ, જય હાટકેશ. હર્ષિત મહેતા ફરીથી પાછો એ જ ટાઈમે આપણી સમક્ષ આવી ગયો છું. ગઈકાલે અમે જે કાનાના વાઘા ખરીદીને લાવ્યા હતા એમાં પ્રતિસાદ સારો એવો મળ્યો, ઘણાની કોમેન્ટ પણ આવી અને વ્યૂઝ તો બહુ સરસ મળ્યા છે. એટલે લોકોનો અભિપ્રાય એવો હતો કે તમે બ્લુ વાઘો પહેરાવો અને રેડ વાઘો, પણ અમે બ્લુ વાઘો પહેરાવી અને એનો ફોટો પાડી દીધો છે, જે આના અંતમાં મૂકવામાં આવશે, તમે જોઈ લેજો. અને અત્યારે આજે એને અમે રેડ વાઘો પહેરાયેલો હતો, એટલે આજે મારા કાનાના દર્શન કરી લો. આ મારો લાલિયો છે, એના તમે દર્શન કરો. કાળિયો ઠાકર મારો લાલ્યો અને કાળિયો ઠાકર મારો હાજરા હજુર છે મારો તો કાળિયો. હવે હું તમને એક વાત કહેવા જઈ રહ્યો છું કે પ્રેમની પરિભાષા શીખવાડનાર વ્યક્તિ કોણ? દુનિયામાં સૌ પ્રથમ પ્રેમની પરિભાષા શીખવાડનાર વ્યક્તિ એટલે આ કાળિયો ઠાકોર, મર્યાદા પુરુષોત્તમ રામ. મર્યાદા પુરુષોત્તમ રામે એમની મર્યાદા ઓળંગી નથી અને કાનિયા ઠાકરે તમામ મર્યાદાઓ ઓળંગી લીધી છે, પણ છતાં પણ એ ગોપીઓનો પ્યારો રહ્યો. એટલે સૌથી પ્રથમ પ્રેમની જો પરિભાષા શીખવી હોય તો મારા કાળિયા ઠાકરે શીખવી છે. એને તો તમામ હદ પાર કરી અને ગોપીઓ સાથે, રાધા સાથે, વૃંદાવન સાથે, બધા સાથે પ્રેમની પરિભાષામાં જ વાત કરી છે એને. એટલે તમને બધાને પણ મારો કાળિયો ઠાકોર પ્રેમ આપે એવી કાળિયા ઠાકોર પાસે આશા રાખું છું. અને ફરીથી કહું છું કે અમારા જન્માષ્ટમીનો પ્રોગ્રામ તમે અવશ્ય જોજો. આવતીકાલથી બધા વ્રત દિવસો, તહેવારો ચાલુ થઈ રહ્યા છે, એટલે જુદા જુદા ટોપિક પ્રમાણે હું તમારી સાથે આવતો રહીશ. તમે પણ મને જોતા રહેજો, લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેજો. હા, એક ખાસ વાત તો કહેવાની રહી ગઈ કે આ કાળિયો ઠાકોર એટલો નટખટ છે કે એને કપડાં પહેરવા હોય તો તરત જ પહેરી લેશે. જો નહીં ગમતું હોય, એના મન ગમતું નહીં હોય તો એ પહેરશે નહીં. ઘણા લોકોને મારા જેવો અનુભવ થયો હશે. જ્યાં જ્યાં કાળિયો ઠાકોરને, જ્યાં જ્યાં કનૈયો હશે, ત્યાં ત્યાં આવો અનુભવ થયો હશે. એટલો બધો નટખટ માણસ છે કે એને મનગમતું હોય તો તરત પહેરી લેવાનું, પણ જો મનગમતું ના હોય તો એના નટખટ વેડા ચાલુ થઈ જાય. બસ આટલું કહીશ અને મારો વિડીયો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર અવશ્ય કરજો. જય શ્રી કૃષ્ણ, જય હાટકેશ. પાછા ફરીથી આપણે કાલે કાનાના કાર્યક્રમો તો ચાલુ જ રહેશે જ્યાં સુધી ગોકુળ આઠમ નહીં આવે ત્યાં સુધી. જુદી જુદી રાસલીલાઓ બતાવીશું, જુદું જુદું બધું બતાવીશું. બરાબર? તો મારી ચેનલને અવશ્ય લાઈક, સબસ્ક્રાઈબ અને શેર અવશ્ય કરજો. જય શ્રી કૃષ્ણ, જય હાટકેશ.